વડોદરાના ભાયલી વિસ્તારમાં વહેલી સવારથી વીજ પુરવઠો ખોરવાયો. વધુ ડીસી પાવર આવતા અનેક વિસ્તારોમાં હાઈ વોલ્ટેજની સમસ્યા. ફ્રીજ, ટીવી, પાણીના આરઓ, લાઇટ અને પંખા બળી જવાના બનાવ સામે આવ્યા. સુથાર ફળિયું, રબારી ફળિયું સહિત અનેક વિસ્તારોમાં નાગરિકોને ભારે નુકસાન. એમજીવીસીએલની ટીમે સ્થળ ઉપર પહોંચી વાયરિંગ રિપેરિંગ કામગીરી હાથ ધરી. રિપેરિંગ બાદ પણ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો. સ્થાનિકોનો સવાલ, ઘરગથ્થુ નુકસાનનું વળતર કોણ આપશે? વીજ વિભાગની કામગીરી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો. વડોદરા શહેરનો પશ્ચિમ વિસ્તાર એવું ભાયલી ગામ, અને ભાયલી ગામની અંદર વોર્ડ નંબર 10 લાગે છે. વોર્ડ નંબર 10ની અંદર અમારે ભાયલી ગામમાં સુથાર ફળિયું, ખોડિયાર ચોક, કુવાવાળું ફળિયું અને રબારી ફળિયું, આ 4 ફળિયાની અંદર લાઇટ સવારે 8:30ની આસપાસ, સવારે આજનો બનાવ છે, 8:30ની આસપાસ લાઇટો ગઈ હતી અમારી. હવે શોર્ટ સર્કિટના કારણે થયું છે, વાયરિંગના કારણે થયું છે, એવી કંઈ પાકી જાણકારી અમને મળી નથી. જીબીના માણસો આવ્યા હતા, અમે મૌખિક વાત પણ એમને કરી, પણ અમને કંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. પણ એની સામે અમને ઘણું બધું નુકસાન થયું છે. 4 ફળિયાની વાત કરું તો અમારે ઓછામાં ઓછું અહીંયા 600 થી 700 વોટિંગ છે. હવે આ વસ્તીની અંદર અમે ઘર વપરાશ માટે પાણી ચડાવવા માટે મોટર વાપરીએ છીએ, ઠંડુ પાણી પીવા માટે ફ્રીજ વાપરીએ છીએ, તથા ગરમી માટે અમે એસી વાપરીએ છીએ અને પંખા, કુલર. હવે આ જે ઘણી વપરાશ આપણા જે ઘરના વપરાશો છે એ ઘણું બધું નુકસાન ગયું છે. ઘણા લોકોના ત્યાં એસી ફૂંકાઈ ગયા છે, ઘણા લોકોના ત્યાં પંખા બંધ થઈ ગયા છે, ઘણા લોકોના ફ્રીજ બગડી ગયા છે. તમે હાલ મારી પાછળ જુઓ છો, આ પાઇપથી મોટર પાણી ચડાવીએ છીએ. એટલે નુકસાન આરામથી 4 થી 5 લાખ રૂપિયાનું થયું છે અમારે અત્યારે. આશરે કેટલા ઘરોને નુકસાન થયું? 70-80 કરોડની આસપાસ થયું છે નુકસાન. હા, 1.5 મહિના પહેલા જ્યારે જીબી વાળા આવ્યા હતા, અમારે અહીંયા પાણીની ટાંકી જર્જરિત હતી, એ પડાવવા માટે અમને રજૂઆત કરી હતી, તો એ લોકો આવ્યા હતા. અને એ ટાઈમે અમે મૌખિક રજૂઆત કરી હતી જે કર્મચારીઓ આવે એમને, પણ એમને કંઈ વાત ધ્યાનમાં લીધી નહીં, અને એના જ કારણે આજે આ બનાવ બન્યો છે. અને એ બનાવના કારણે અમને 5 થી 6 લાખ રૂપિયાનું આ નુકસાન થયું છે. આ નુકસાન થયું છે, પરંતુ જીબીને જાણ કરી હતી તમે? જાણ કરી હતી ને, 1.5 મહિના પહેલા મૌખિક રજૂઆત કરી હતી. આજે જાણ કરી હતી? આજે પણ જાણ કરી છે. શું જવાબ આપવામાં આવ્યો? અત્યારે કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. જોઈશું, અમે એવું કહેતા હતા, અમને એવું જ કીધું છે. ખાલી અમે પૂછ્યું એમને કે કયા કારણે થયું છે, ભૂલ કોની છે, પણ અમને કઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ખાલી એટલું જ અમને કહેવામાં આવ્યું છે કે થઈ જશે, ચાલો લાઇટ તો ચાલુ કરી આપી એમને, વાયર પણ એમને બદલી આપ્યો, પરંતુ જે નુકસાન થયું છે અત્યારે અમારે 5 થી 6 લાખ રૂપિયાનું, એસી, ફ્રીજ, પંખા, ટીવી, આરઓ, આ બધી જ વસ્તુઓ અમારે નાકામની થઈ ગઈ છે અત્યારે. મારું નામ નિકુલ પરમાર છે. આ ભાયલી ગામ છે, અમારે અહીંયા સુથાર ફળિયું છે, રબારી ફળિયું છે, કુવાવાળું ફળિયું છે, એ બધા વિસ્તારમાં લાઇટ ગઈ છે. એમાં બધાનું બહુ બધું નુકસાન થયું છે. ટીવી, ફ્રીજ, એસી, મોટર, પંખા. આજે સવારનું, સવાર 8 વાગ્યાથી તે અત્યાર સુધીનું. અત્યારે ઘણા ઘરોની અંદર લાઇટ નથી, કશું છે નથી. ગોરા બગડ્યા છે, પંખા, ટીવી, ફ્રીજ, બધાનું નુકસાન થયું છે. મારે આરો બગડ્યો છે, ટીવી, ફ્રીજ, લાઇટો, એસી, એ બધું આયા હતા. સવારે આયા હતા. એમને રિપેર કર્યું છે, વાયર નાખ્યા છે. હા.